પ્રકરણ 5 દશાંશ અપૂર્ણાંકો. હવે આપણે દશાંશ અપૂર્ણાંકોના ગુણાકાર જોઈશું. ઉદાહરણ 1, 4.3 ગુણ્યા 5 કરો. આ ગુણાકાર કરવાની 3 અલગ અલગ પદ્ધતિ આપેલી છે. પહેલાં આપણે રીત 1 જોઈશું, જેની અંદર આપણે રીત 3 ને પણ સાથે સાંકળી લઈશું. તો પહેલો છે 4.3 ગુણ્યા 5. 4.3 એટલે જ 43/10 એટલે કે 0.3 દશાંશના ચિહ્ન પછી એક જ સંખ્યા છે, તો આપણે છેદમાં એક જ શૂન્ય કરીશું. તો 43/10 ગુણ્યા 5/1. તો આપણે 43 ગુણ્યા 5 કરીએ તો આપણે સામાન્ય રીતે આવી રીતે કરતા હોઈએ છીએ. તો 5 તરી 15નો 5 વધી ચડી 1, 5 ચોક 20 અને 1 21. તો આપણને મળે છે અંશમાં 215 અને છેદમાં 10 ગુણ્યા 1 10. તો આપણને મળે 215/10. કેમ કે છેદમાં એક જ શૂન્ય છે, તો આપણે અહીંયા એક સંખ્યા છોડીને ત્યાં આપણે દશાંશનું ચિહ્ન મૂકીએ તો આપણને મળે 21.5. હવે રીત 3 જોઈએ. અહીંયા સાદું ફક્ત આ બંને અંશ જ છે, છેદની અહીંયા કોઈ વાર્તા જ નથી. તો આપણે 4.3 ગુણ્યા 5 એ રીતે આપણે કરીશું. તો 5 તરી 15નો 5 વધી ચડી 1. કેમ કે અહીંયા પોઈન્ટ છે ફક્ત એક જ જગ્યાએ, તો આપણે અહીંયા નીચે પોઈન્ટ લખી દઈશું. અને હવે 5 ચોક 20 અને વધી 1 21. તો જવાબ 21.5 એ રીતે આપણે કરીએ છીએ. અહીં રીત 2ની અંદર શું કરેલું છે કે 4.3ને 5ની સાથે ગુણવાનો છે. તો એક આડો બોક્સ કર્યો અને અહીંયા આવી રીતે, અને વચ્ચે ગુણાકારની નિશાની. હવે આ 4.3 એટલે 4 પૂર્ણ અને 0.3 એટલે જ 3/10. તો અહીં એક બોક્સમાં લખ્યું 4 અને બીજામાં લખ્યું 3/10. ઊભી માંડણીમાં બીજી સંખ્યા ફક્ત 5 વડે જ ગુણવું છે, તો અહીંયા આપણે 5 લખ્યું. હવે શું કર્યું છે, આ 4 ગુણ્યા 5 એવી રીતે આ આડું અને ઊભુંનું આપણે ગુણાકાર કર્યો તો જવાબ આવ્યો 20. એવી જ રીતે બીજો બોક્સ 3/10 ગુણ્યા 5. તો 5 તરી 15/10. હવે ઊભી માંડણીમાં શું કર્યું છે, તો 15/10 એટલે જ 1.5 અને અહીંયા 20નો 20 નીચે ઉતાર્યો. હવે 20 વત્તા 1.5, કારણ કે આપણે છેલ્લે તો ગુણાકારમાં 2 પગથિયા હોય તો સરવાળો જ કરીએ છીએ ને. તો 20 વત્તા 1.5 જવાબ આવે 21.5. આ પદ્ધતિ અત્યારે પહેલી વખત છે એટલે જોવામાં આપણને થોડીક અઘરી લાગે, પરંતુ જો પ્રેક્ટિસ થાય તો આ પદ્ધતિ પણ ખૂબ જ સરળ પડે છે. એક ઉદાહરણ ગણીએ. પેટ્રોલનો ભાવ લીટરના 62.32 રૂપિયા છે. સીમાએ તેના સ્કૂટરમાં 2.5 લીટર પેટ્રોલ ભરાવવું છે, તો તેને કેટલા રૂપિયા આપવા પડશે? કઈ ક્રિયા કરવી પડે? હવે તેને 2.5 લીટર પેટ્રોલ જોઈએ છે, તો 1 લીટરનો 62.35 એટલે કે એને 2.5 ગુણ્યા 62.35 કરવું પડે, એટલે કે ગુણાકારની ક્રિયા કરવી પડે. 2.5 લીટર એટલે 2.5 લીટર. તો 62.32 ગુણ્યા 2.5 એને કરવાના છે. હવે આપણે ધ્યાનથી જોઈએ તો 62.32 એટલે કે અહીંયા શતાંશનું નીચે આવશે, તો એને આપણે જ્યારે અપૂર્ણાંકમાં ફેરવીએ તો આપણને 6232/100 મળે. અને 2.5નો જ્યારે આપણે કરીએ તો આપણને અપૂર્ણાંક મળે 25/10. હવે આપણે જો અંશનો ગુણાકાર કરીએ તો છેદનો પણ ગુણાકાર કરવો પડે. તો 6232 ગુણ્યા 25 આપણે કરીએ તો આપણને જવાબ કંઈક આવો આવે છે, 1,55,800. હવે એ 1,55,800 આપણે અહીંયા લખ્યા અને છેદમાં હજારના હજાર. હવે નીચે આપણે જોઈએ 3 છે, તો એને આપણે દશાંશમાં રૂપાંતર કરતા હોઈએ તો 1, 2 અને 3. તો ઉપર અંશમાં 3 સંખ્યા છોડીને આપણે દશાંશનું ચિહ્ન મૂકીએ એટલે જ 155.800 એટલે કે 155 રૂપિયા અને 80 પૈસા તેને આપવા પડે. આ જ વસ્તુ આપણે આવી રીતે ગુણાકાર કરીએ 62.32 અને 2.5. તો આ બધો ગુણાકાર કર્યા પછીથી અહીંયા દશાંશવાળી કુલ કેટલી સંખ્યા છે, તો ઉપર 1 અને 2 અને નીચે 1 ત્રીજી. તો દશાંશવાળી કુલ 3 સંખ્યા છે. તો આપણે 1, 2 અને 3 એમ સંખ્યા છોડીને આપણે અહીંયા પોઈન્ટ કરીએ છીએ, એટલે કે દશાંશનું ચિહ્ન કરીએ છીએ. ઉદાહરણ સંગ્રહ 16. અહીંયા જો 317 ગુણ્યા 45 14265
તો 3.17 ગુણ્યા 4.5 કેટલા? હવે આપણને ખબર છે કે 317 ગુણ્યા 45 બરાબર 14265. હવે અહીંયા દશાંશ ક્યાં મૂક્યું? તો 7 અને 1ની આગળ મૂક્યું છે. અને અહીંયા દશાંશનું ચિહ્ન ક્યાં મૂક્યું? તો 5ની આગળ. તો દશાંશવાળી કુલ કેટલી સંખ્યા થઈ? 1, 2 અને બીજી સંખ્યાની 3. તો આપણે 1, 2 અને 3 આ 3 સંખ્યા છોડીને આપણે અહીંયા દશાંશનું ચિહ્ન મૂકવાનું. તો આપણને જવાબ મળશે 14.265. આ રીતે આપણે આ સંખ્યાને દર્શાવ્યું છે. હજુ એક ઉદાહરણ આપણે જોઈએ. અહીં આપણને આપેલું છે 503 ગુણ્યા 217 બરાબર 109151. તો 5.03 ગુણ્યા 2.17 કેટલું? તો અહીંયા દશાંશની કેટલી સંખ્યા આપેલી છે? 1, 2, 3 અને 4. તો આપણે અહીંયા દશાંશનું ચિહ્ન ક્યાં મૂકીશું? 1, 2, 3 અને 4. એટલે કે 10.9151. આ આપણને આનો જવાબ મળશે. તો ફક્ત દશાંશના જ્યારે આપણને ગુણનફળ મળેલું હોય તો આપણે દશાંશના કેટલા છે ચિહ્ન એ ગણીને આપણે એ પ્રમાણે એટલી સંખ્યા છોડીને ડાબી તરફ આપણે ચિહ્ન મૂકીએ છીએ. 27 ગુણ્યા 14. આપણે અહીંયા 1 અને 2 એટલે કે 2 શતકવાળી અહીં સંખ્યા છે. એટલે કે છેદમાં આ 2.7નું 10 અને 1.4નું 10, 10 ગુણ્યા 10 100 આપણે અહીંયા લખીને રાખ્યા છે. હવે ફક્ત આપણે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરીએ. તો 27 ગુણ્યા 14. તો 7 ચોક 28નો 8 વધી ચડી 2, 4 દુ 8 અને 2 10. હવે દશકના અંકનો ગુણાકાર કરવા માટે એકમ આપણે 0 મૂકી દઈશું અને 7 એકુ 7 અને 2 એકુ 2. આ બંનેનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળે છે 8 + 0 8, 0 + 7 7 અને 2 ને 1 3. તો આપણને ગુણાકાર મળે છે 378. એનો અર્થ એ કે આપણે છેદમાં કેટલા મૂકવાના છે? 2 દશક. તો આપણને જવાબ આવશે 3.78. હવે આપણે સંખ્યા 2નો ગુણાકાર કરીએ. હવે આપણે ચિહ્નની સાથે જ લઈ જઈશું. તો 6.17 ગુણ્યા આપણને કહેલું છે 3.9. આપણે હવે આ અહીંયા દશાંશ ચિહ્ન છે એ યાદ નહીં રાખવાનું, ભૂલી જવાનું, ફક્ત સંખ્યા જ ધ્યાનમાં રાખવાની. તો હવે આપણે કેવી રીતે કરીશું? તો 7 × 9 = 63, 63 નો 3 વધી ચડી 6, 9 એકુ 9, 9 ને 6 15નો 5 વધી ચડી 1, 6 9 54 અને 1 55. હવે આ જે સ્થાન છે તે આપણે પહેલાં જ કીધું કે દશાંશને યાદ નહીં રાખવાનો. તો 39માં આ 3 જે છે તે દશકના સ્થાન પર છે, તો એકમનો 0. હવે 617 ગુણ્યા આપણે 3 કરીશું. તો આપણને કેવી રીતે? તો 7 તરી 21નો 1 વધી ચડી 2, 3 એકુ 3 ને 2 5 અને 3 છક 18. હવે આપણે સરવાળો કરીએ તો 3 + 0 3, 5 ને 1 6, 5 ને 5 10નો 0 વધી ચડી 1, 5 ને 1 6 + 8 14નો 4 વધી ચડી 1 + 1 2. હવે દશાંશના કેટલા છે અહીંયા? 1, 2 અને 3. તો 1, 2 અને 3. તો જવાબ છે 24.063. તો 24.063 એ આનો જવાબ છે. દાખલો નંબર 3 0.57 ગુણ્યા 2. હવે ફક્ત 7 દુ 14નો 4 વધી ચડી 1, 5 દુ 10 અને 1 11. એક જ પગથિયું છે. દશાંશ કેટલા? 1 અને 2. તો 1 અને 2. તો જવાબ છે 1.14. દાખલા નંબર 4. હવે આપણને કીધેલું છે 5.04 ગુણ્યા 0.7. હવે આપણે 7 ચોક 28નો 8 વધી ચડી 2, 7 ગુણ્યા 0 0 + 2 2 અને 7 ગુણ્યા 5 35. હવે આ 0 અંક છે તો 0 એકમનો અને બધા જ ગુણાકાર આપણને 0માં મળશે. તો જો આપણે સરવાળો કરીએ તો જવાબ આવે 3528. હવે કેટલા સ્થળ છે દશાંશના? 1, 2 અને 3. તો 1, 2 અને 3 એટલે કે 3.528 એ આપણો જવાબ છે.
દાખલો નંબર 4, વિરેન્દ્રએ 5.250 કિલોગ્રામ વજનની એક થેલી એ પ્રમાણે 18 થેલી ચોખા ખરીદ્યા. તો કુલ કેટલા ચોખા ખરીદ્યા? જો ચોખાનો ભાવ 42 રૂપિયા કિલોગ્રામ હોય તો તેણે કેટલા રૂપિયા આપ્યા? તો સૌથી પહેલાં તો આપણે ચોખા કેટલા કિલો ખરીદ્યા તે આપણે જોઈએ. તો આપણે ગુણાકાર કરીશું 5.250 ગુણ્યા તેને 18 થેલી ખરીદી. તો આપણે 18ની સાથે તેનો ગુણાકાર કરીશું. તો આપણે 0 ગુણ્યા 8, 0, 5 8 40નું 0, વધી ચડી 4, 8 દુ 16 ને 4 20નું 0, વધી ચડી 2, 5 8 40 અને 2 42. આ આપણો એકમ અહીંયા 0 કારણ કે 1 દશકના સ્થાન ઉપર છે. 1 ગુણ્યા 0, 0, 5 એકુ 5, 2 એકુ 2 અને 5 એકુ 5. તો આપણે સરવાળો કરીએ તો આપણને જવાબ મળે 0, 0, 5, 4 અને 9. કેટલા અંક પછી છે? 1, 2 અને 3. નીચે તો પૂર્ણ સંખ્યા છે તો આપણે 3 સંખ્યા પછી જ અહીં દશાંશ 1, 2 અને 3. તો કુલ કેટલા ચોખા? તો 94.500 ગ્રામ, 94 કિલો 500 ગ્રામ જેટલા તેણે ચોખા ખરીદ્યા છે. તો કુલ રૂપિયા શોધવા માટે આપણે શું કરવાનું? તો 94.500ના આપણે 42ની સાથે ગુણાકાર કરવાના. તો કુલ રૂપિયા શોધવા માટે આપણે, કારણ કે પોઈન્ટ પછી ઝીરોનું કોઈ મૂલ્ય હોતું નથી, તો આપણે કરીશું 94.5 ગુણ્યા 42. તો આપણે ગુણાકાર કરીએ 94.5 ગુણ્યા 42. તો 5 દુ 10નો 0, વધી ચડી 1, 4 દુ 8 અને 1 9 અને 9 દુ 18. 4 માટે એકમ 0, 5 ચોક 20નો 0, વધી ચડી 2, 4 ચોક 16 અને 2 18, 18નો 8, વધી ચડી 1, 4 9 36 અને 1 37. તો અહીંયા આપણે લખીશું 37. તો સરવાળો કરીએ તો 0, 9, 8 ને 8 16નો 6, વધી ચડી 1, 7 ને 1 8 ને 1 9 અને અહીંયા 3. તો હવે આપણને કીધેલું છે દશાંશમાં, તો અહીં પોઈન્ટ પછી ફક્ત એક જ કિંમત છે તો આપણે અહીંયા મૂકી દઈશું. તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 3969 રૂપિયા ચૂકવવા પડે. દાખલા નંબર 5, વેદિકા પાસે કુલ 23.50 મીટર કાપડ છે. તેને તે કપડામાંથી સરખા આકારના 5 પડદા બનાવ્યા. જો દરેક પડદાને 4 મીટર અને 25 સેન્ટીમીટર કાપડ જોઈતું હોય તો તેની પાસે કેટલા મીટર કાપડ બાકી રહ્યું? તો સૌપ્રથમ આપણે 23.50 મીટર કાપડમાંથી તેને જે પડદા બનાવ્યા છે તે પડદાનું માપ છે 4 મીટર 25 સેન્ટીમીટર. તો આપણે આની સાથે પડદાની સંખ્યા, એટલે કે આપણે સૌપ્રથમ જે દાખલો છે તે 4.25 મીટર ગુણ્યા 5 આ શોધીશું. અને જે જવાબ આવે તેને આપણે 23.50માંથી બાદ કરીએ તો બાકી રહેલું કાપડ જે છે તેનો જવાબ આપણને મળશે. તો આપણે સૌપ્રથમ ગુણાકાર કરીએ 4.25, કારણ કે મીટર અને સેન્ટીમીટરમાં આવી રીતે આપણને જવાબ મળશે, ગુણ્યા 5. તો 4.25 ગુણ્યા 5 કરીએ તો આપણને મળે 5 5 25નો 5, વધી ચડી 2, 5 દુ 10 ને 2 12, વધી ચડી 1, 5 ચોક 20 ને 1 21. દશાંશના 2 સ્થળ, તો અહીંયા પણ દશાંશના 2 સ્થળ. તો આપણને 21.25 મીટર જેટલું કાપડ આપણે વાપર્યું. હવે બાકી રહેલું કાપડનું માપ કેટલું? તો બાકી કાપડ એટલે જ કુલ કાપડ શરૂઆતમાં હતું આપણી પાસે 23.50, એમાંથી આપણે 21.25 જેટલું તો વાપરી લીધું. તો વધેલા ભાગ માટે બાદબાકીની ક્રિયા, તો 10માંથી 5 જાય તો 5, અહીંયા 5 આપણે દશકનો લીધેલો એટલે આ થઈ જશે 4, 4માંથી 2 જાય તો 2, દશાંશથી નીચે દશાંશ, 3માંથી 1 જાય તો 2 અને 2માંથી જાય 2 તો 0. તો 2.25 મીટર જેટલું કાપડ તેની પાસે બાકી રહ્યું છે તેમ કહી શકાય.